વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 68મા જન્મદિવસ નિમિત્તે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે। ગુજરાતના વડનગરમાં જન્મેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બાળપણ પણ ખૂબ જ રોચક છે। વડનગરની સાંકડી ગલી વચ્ચે મોદી પોળમાં દામોદરદાસ મોદીનું ઘર આવેલું છે। 5 દીકરા અને 1 દીકરીના પરિવારમાં 17 સપ્ટેમ્બર 1950ના દિવસે ત્રીજા દીકરા નરેન્દ્રનો જન્મ થયો। નરેન્દ્ર મોદીનું બાળપણ ખૂબ જ સંઘર્ષમય રહ્યું। ઘરમાં બારી ન હોવાથી ફાનસના અજવાળે અભ્યાસ કર્યો। સાવ સામાન્ય સ્થિતિવાળા ઘરમાં 3 ઓરડા હતા, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉછેર થયો। પ્રાથમિક શિક્ષણ સરકાર સંચાલિત શાળામાં થયું, તો પ્રાથમિક માધ્યમિક શાળાનો અભ્યાસ પણ વડનગરમાં જ પૂર્ણ થયો। નરેન્દ્રભાઈના ઘણા મિત્રો તેને પ્રેમથી એન્ડી કહીને બોલાવતા। કપડાની બાબતમાં નરેન્દ્ર મોદી પહેલેથી જ ચીવટવાળા હતા। એ પોતાના કપડાને જાતે જ ઇસ્ત્રી કરીને પહેરતા। આમ જીવનમાં સાદાઈ તેમણે પહેલાથી જ અપનાવી હતી અને તેમાં તેઓ અલગ પણ તરી આવતા હતા। દામોદરદાસ મોદીની વડનગરના રેલવે સ્ટેશન પર ચાની કીટલી હતી, જ્યાં નરેન્દ્ર મોદી ચા વેચવાનું પણ કામ કરતા હતા। આમ બાળપણથી જ સેવાભાવી અને બીજાને ઉપયોગી થવાનો સ્વભાવ ધરાવતા કિશોરને આજે દુનિયા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તરીકે ઓળખે છે અને દુનિયાભરમાં તેના નામનો ડંકો વાગે છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે 68મો, ત્યારે તેમના વતન વડનગર ખાતેનો માહોલ આજે જાણીએ। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા વડનગર ખાતે છે। કિંજલ, 68મો જન્મદિવસ આજે તમામ જગ્યાએ ઉજવાઈ રહ્યો છે, ત્યારે ખાસ કરીને માહોલ જાણવો વડનગરનો ખૂબ જ જરૂરી બની જાય છે। જાણીએ કે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે, જેની દેશભરમાં ઉજવણી થઈ રહી છે અને જ્યારે વાત ગુજરાત અને એમાં પણ તેમના વતન વડનગરની હોય ત્યારે ઉજવણી કંઈક અલગ પ્રકારથી થતી હોય છે। સેવા અને સ્વચ્છતાના પીએમ જે રીતે આગ્રહી છે, આપ જોઈ શકો છો કે તેમના જ ગામમાં આજે જનજાગૃતિ રેલી નીકળી છે અને જનજાગૃતિ રેલીનું પણ સ્લોગન છે સ્વચ્છતા અભિયાન। સ્વચ્છતા એ જ સેવાના સ્લોગન સાથે આજે અહીંના સ્થાનિકો, અહીંના રહીશો સાથે જ ભાજપના કાર્યકર્તાઓ તેમજ સ્કૂલના જે લોકો છે તે નીકળ્યા છે। જોઈ શકો છો કે નાનું ગામ છે, નાના ગામમાં પણ જે રીતે રેલી નીકળી છે, જે મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા લોકો છે તે પણ અહીં આવેલા છે, વિદ્યાર્થીઓ પણ અહીં આવેલા છે અને એક જે માહોલ છે તે અલગ પ્રકારનો માહોલ છે। અહીંના જે વિદ્યાર્થીઓ જોડાયા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। સ્વચ્છતા હોવી એક આ મેડિકલની દ્રષ્ટિએ કેટલી જરૂરી છે, શું માનો છો? સ્વચ્છતા બહુ જરૂરી છે, કેમ કે ગંદકી હોય તો બહુ બધા પ્રકારના રોગચાળા ફેલાવાની સંભાવના છે અને જો રોગચાળા થશે તો ધીમે ધીમે બધે ફેલાશે, તો સ્વચ્છતા વધારે જરૂરી છે। અચ્છા, આજના જ દિવસે આ મેસેજ સાથે નીકળવાનું ખાસ કારણ? નરેન્દ્ર મોદીનો જ મેસેજ છે કે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત, એટલે આ રીતના એમની જ જગ્યાએ આ રીતના પ્રચારણ કરવાથી એમને માન મળે, એટલા માટે ઓર્ગેનાઇઝ કરી છે। આપને લાગી રહ્યું છે કે આ જ પ્રકારની રેલીથી લોકોની અંદર જાગૃતતા આવશે, સ્વચ્છતા માટે લોકો આગ્રહી થશે? હા, પહેલા પોતાનું ઘર સાફ કરીને એ લોકો પછી અમે લોકો મેસેજ બધાને મોકલવા માંગે છે કે એ લોકો જાગૃત થાય ને આ મેસેજ મતલબ અહીંયા રેલી કરવાનું કારણ એ હતું કે પીએમ આપણા અહીંયાના છે વડનગરના પુત્ર, તો એમનું ગામ પહેલાં સ્વચ્છ બનાવીએ અને એમનો મેસેજ સ્ટ્રોંગલી આખા દેશમાં પહોંચાડીએ। આપ જોઈ શકો છો કે હંમેશા નરેન્દ્ર મોદી એક વાતના આગ્રહી રહ્યા હતા, સતત એમણે કહ્યું છે કે જ્યારે યુવાઓ કોઈ વાતની અવાજ લેશે, યુવાઓ જ્યારે હાકલ ઉપાડશે ત્યારે જે આખું જે સિનારીઓ છે તે અલગ થશે। એ જ વસ્તુ જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો કે જે રીતે અહીંયા પણ લોકો આવ્યા છે, બાળકો આવ્યા છે। વડનગરમાં નજારો સવારથી જોવા મળી રહ્યો છે કે મોટી સંખ્યામાં બાળકો જોડાઈ રહ્યા છે, વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે। મહિલાઓ સાથે અહીંયા વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપ અહીંયા રેલી લઈને નીકળી રહ્યા છો, આજનો શું મેસેજ છે ને આ પ્રકારની ઉજવણી પાછળનું કારણ શું છે? સૌથી પહેલાં તો અમારા વડનગરના સપૂત એવા નરેન્દ્ર મોદી સાહેબને એમના જન્મદિવસની હાર્દિક શુભકામના આપીએ છીએ। એમનો એક સ્લોગન છે કે સ્વચ્છતા, એ સ્લોગન લઈને અમે લોકો નીકળ્યા છીએ। મેડિકલ કોલેજના સાથે અમે એ કરેલું છે અને સ્કૂલના સાથે પણ છે। સાથે સાથે મોદી સાહેબની અમને જરૂર છે, મોદી સાહેબને પૂરા દેશને જરૂર છે। બસ એમ માં જગદંબા એમને દીર્ઘાયુ બક્ષે, એમની હેલ્થ સારી રાખે કે જેથી કરીને દેશ માટે હજુ બી એમને ઘણું કરવાનું છે અને એ કરે છે। અને બસ એટલી ઈચ્છા કરી કે મોદી સાહેબ આન બાન શાનથી દેશને ચલાવે છે અને એ રીતે આગળ વધતા રહે। જોગાનું જોગ એવી પણ વાત છે કે જે સ્કૂલથી નરેન્દ્ર મોદી ભણ્યા છે એ સ્કૂલ પાસે જ અમે ઊભા છીએ। બેન
હાઈસ્કૂલ છે ત્યાંથી જ અમે ઊભા છીએ અને લોકો જે જોડાઈ રહ્યા છે, વિદ્યાર્થીઓ જોઈ શકો છો, જે ભવિષ્ય છે તે જોઈ શકો છો આપ. બીજા સાથે બી વાત કરીશું. આજે નરેન્દ્ર મોદીનો બર્થડે છે વડનગરમાં, એક જે મેસેજ સાથે આપ લોકો નીકળ્યા છો, શું કહેશો? સર્વપ્રથમ તો નરેન્દ્રભાઈ મોદી સાહેબને તેમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. ભગવાન તેમને દીર્ઘાયુ બક્ષે અને છેવાડાના માનવીનો વિકાસ કરવાની તેમની જે ખેવના છે કે છેવાડાનો માનવીનો વિકાસ થાય એ દરમિયાન એ તરફ એ આગળ વધે અને એ ખૂબ ખૂબ દેશની પ્રગતિ કરે અને દેશનું નામ પૂરા વિશ્વમાં જે રીતે રોશન થઈ રહ્યું છે તે રીતે પૂરું રોશન કરે એવી શુભકામના. જાણે ખુશીનો માહોલ, ઘરમાં જે કોઈ પ્રસંગ હોય એ પ્રકારનો માહોલ અહીંયા જોવાઈ રહ્યો છે. બીજા પણ લોકો છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપ શું કહેશો? હેલો, આજે મોદી સાહેબનો જન્મદિવસ છે. એમને ખૂબ ખૂબ અભિનંદન મારા વતી અને અમારા સંગઠન વતી પણ ખૂબ ખૂબ અભિનંદન. અને મોદી સાહેબ અહીંયા આવ્યા પછી અમારા ગામનું બહુ સારું કર્યું છે, સારા દેશનું પણ સારું કર્યું છે અને અમે સ્વચ્છતા રાખીશું. અને આજે બધા અમને બહુ ખૂબ જ આનંદ થયો છે કે આ બધી રેલી કાઢી એ બદલ. વડીલોનો આશીર્વાદ હંમેશા પીએમ માટે મહત્વનો હોય છે. કેટલાક વડીલો પણ જોડાયા છે, આપની પાસે પૂછવાનો પ્રયત્ન કરીશું કે વડીલો આશીર્વાદ આપે છે આજના દિવસે? આજના દિવસે વડીલો આપે, પછી આપણા બાળકો આપે. આજ તો ખૂબ ખૂબ અભિનંદન. જોઈ શકો છો તે પ્રમાણે જે એક માહોલ છે વડનગરમાં, ખુશીનો માહોલ છે, કેમ કે દેશના વડાપ્રધાનનો તો જન્મદિવસ છે જ, પરંતુ વડનગર માટે વડનગરના પનોતા પુત્રનો જન્મદિવસ છે કે જેમણે એક અશક્ય વસ્તુને શક્ય બનાવી છે.